ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9માની અંદર અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 8 એ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ આના વિશે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 79 ઉપરથી બીજા ફકરા સુધી આપણે પહોંચ્યા હતા. તો એક આર્મીના નવજવાનની અંદર જે કહેવાય ને પાયલોટના જીવનની અંદર રોમાંચક ક્ષણ, પ્રત્યેક ક્ષણ કેટલી મહત્ત્વની છે અને જે કહેવાય ને કે એક્સેલન્સી છે, તો તે આપણને રોમાંચક વર્ણન વાંચવા મળ્યું. ત્યાર પછીનું હવે જે વર્ણન છે તે આપણે આગળ જોશું. At 6:55 AM they reached their first checkpoint, a village named Mirthal, down on the earth. બરોબર 6:55 બરાબર 6:55 they reach તેઓ પહોંચી જાય છે. રીચ their first checkpoint પોતાની પ્રથમ ચેકપોઇન્ટ ઉપર. એ વિલેજ નેમ્ડ મિર્થલ ડાઉન ઓન ધ અર્થ પૃથ્વી ઉપર મિર્થલ નામનું જે ગામડું છે એ ચેકપોઇન્ટ ઉપર પહોંચી જાય છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ અને કુકી છે એ પોતાના સમયના આરંભની ગણતરી ચાલુ કરી દે છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ પોતાના ટાર્ગેટનો સમય પોતે પ્રારંભનું નક્કી કરી નાખે છે. એઝ ધે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્સ. જેવા તેઓ 450 મીટર ઊંચાઈ પ્લેનને લીધી. એઝ ધે રાઇઝ અપ ટુ 450 meters 450 મીટર હાઇટ લીધી ત્યારે ત્યાગીના પ્લેનની અંદર ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલેન્ટલી ત્યાગીનું પ્લેન છે જે કહેવાય ને કે મરણતોલ ઘાતક રીતે ઝોકા ખાવા માંડ્યું. રોક્સ એટલે ઝોકા ખાવા, અપડાઉન થવું. વાયોલેન્ટલી એટલે જે કહેવાય ને કે ઘાતક રીતે. શું કામ? ડ્યુ ટુ એર બમ્પ હવાના ઉછાળાને કારણે, જોરદાર બમ્પર હવાને કારણે ત્યાગીનું પ્લેન છે એકદમ ઝોકા ખાવા માંડ્યું. એ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. ત્યાગીએ રેડિયો ઉપર એવું સૂચન કર્યું અને જાણ કરી કે બીટ બમ્પી હિયર અહીંયા થોડી હવાની જે કહેવાય ને કે લહેરખીઓની માત્રા વધારે છે, હવા પ્રમાણમાં વધારે છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે ધરતી ઉપર ફેંકી તે પહેલાં નાસ્તાની કંઈ વ્યવસ્થા, એટલે મજાક કરતા કહીએ છે. બ્રેકફાસ્ટ મે કમ આવા કટોકટીના સમયે એક ક્ષણ સટાસટીની હોય ત્યારે કંઈ નાસ્તો થોડોક યાદ આવે, પણ એ મજાક માટે કહીએ છે. બ્રેકફાસ્ટ મે કમ કદાચ નાસ્તો આવી જાય. બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન બોમ્બ નીચે ફેંકી પહેલાં નાસ્તો આવી જાય તો. કુકી જોક કરતા કહીએ છે. 200 appear far to the right as enemy planes. 200 appear far 200 મીટર દૂર ઉપર દુશ્મનના પ્લેન જોવા મળે છે. ટુ હન્ટર્સ એપિયર. હન્ટર એટલે અહીંયા શિકારી મતલબ દુશ્મનના ઘાતક પ્લેન એમ. 2 hunters appear far to the right as enemy planes. દુશ્મનના પ્લેન તરીકે બે શિકારી, હન્ટર એટલે શિકારી મતલબ એ આપણી ઉપર એટેક કરવા આવ્યા છે, તો આપણી દ્રષ્ટિએ એ હન્ટર છે. તો 2 hunters appear far to the right as enemy planes. દુશ્મનના વિમાન તરીકે બે શિકારીઓ, બે હન્ટર્સ જોવા મળે છે અને થોડી વારમાં તે વળાંક લઈ અને અદૃશ્ય થઈ જાય છે. they turn away and vanish. એ વળાંક લે છે અને વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું, ગુમ થઈ જાય છે. there are clouds all around. આજુબાજુમાં ચારે બાજુ વાદળાઓ છવાયેલા છે. the earth has disappeared. પૃથ્વી પણ દેખાતી બંધ થઈ ગઈ છે. there are clouds all around. આજુબાજુમાં ચારે બાજુ વાદળા છે. the earth has disappeared. appear એટલે દેખાવું, disappear એટલે અદૃશ્ય થવું. એના ઉપર શબ્દ આવ્યો એપિયરન્સ એટલે દેખાવ.
અર્થ એઝ ડિસેપિયર ટુ, પૃથ્વી પણ હવે અદૃશ્ય થઈ ગઈ છે. ધ મિક્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ ટાર્ગેટ, અને મિગ પ્લેન છે એકદમ ઝડપથી ટાર્ગેટ ઉપર પહોંચી રહ્યા છે. ફાસ્ટ એપ્રોચિંગ, એપ્રોચ એટલે આવી પહોંચવું. MiG-21 એકદમ ઝડપથી ટાર્ગેટ સુધી એપ્રોચ કરી રહ્યા છે, આવી રહ્યા છે. નાઉ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ, ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર. હવે બંને વિમાન, બોથ ધ પ્લેન્સ, બંને વિમાન ડાઈવ બિલો, એકદમ નીચે આવી જાય છે. ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ, વાદળો કરતાં નીચે આવે છે. અને ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર, અને તેમના વિમાન એકદમ લોવર, લો એટલે નીચું અને લોવર એટલે વધારે નીચું ઉડવા લાગે છે. બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ, બંને પ્લેન છે એ વાદળોથી નીચે આવી જાય છે. એન્ડ ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર, અને તેમના વિમાન એકદમ નીચેથી ઉડવા લાગે છે. કુકી સીઝ ધ ટાર્ગેટ, કુકી ટાર્ગેટ જોવે છે. એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ. કુકી છે એ પોતાનો ટાર્ગેટ કે એક્ઝેક્ટ એટેક કરવાનો પોઈન્ટ આવી ગયો છે, અને હી રિલીઝિસ ધ બોમ્બ, અને બોમ્બ છૂટો મૂકે છે, બોમ્બ ત્યાંથી થ્રો કરી દે છે, ફેંકી દે છે. ધીસ ઇઝ એ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિડ્યુર્સ એન્ડ બોમ્બ એઇમિંગ. ધીસ ઇઝ એ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી, એકદમ કમ્પ્લીટ, બરોબર આજ તક. ઓપોર્ચ્યુનિટી એટલે તક, પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી, પૂર્ણ બરોબર આજ તક છે. ટુ રિહર્સ, તાલીમ માટે. રિહર્સ એટેક પ્રોસિડ્યુર્સ એટલે હુમલો કરવાની જે પદ્ધતિ છે, અને એક ટાર્ગેટ ઉપર બોમ્બ ફેંકવાની જે પદ્ધતિ છે તેના માટે એકદમ સચોટ તક તો આ જ છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ, ફાયરિંગના સમયે ઓટોમેટિક કેમેરો છે એ કેપ્ચર્સ ધ એક્શન, આખી પ્રક્રિયા છે એ પોતાનામાં ફોટો પાડી લે છે, અંદર દાખલ કરી દે છે. ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન, અને આખી એક્શન પોતે ઝડપી લે છે. ટુ પ્લેન્સ સર્કલ ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ એ બ્રિજ. ટુ પ્લેન સર્કલ, બંને પ્લેન ગોળ ગોળ રાઉન્ડ મારે છે. સર્કલ, બંને પ્લેન ગોળ ગોળ ચક્કર મારે છે. ધેન કમ્સ ડાઉન ઓન અનધર ટાર્ગેટ, અને બીજા ટાર્ગેટ ઉપર પાછું એ નીચું આવે છે. કમ્સ ડાઉન ઓન અનધર ટાર્ગેટ, બીજા ટાર્ગેટ ઉપર એ નીચું આવે છે. એ બ્રિજ, બ્રિજ એટલે અનધર ટાર્ગેટ એ બ્રિજ, જોડવા માટેનો રસ્તો એટલે પુલ જેવું હોય છે, એ એનો બીજો ટાર્ગેટ હોય છે. એ બ્રિજ ઉપર પ્લેન છે એકદમ નીચું આવી જાય છે. ધેર વોઝ એ સ્ટ્રોંગ વિન્ડ, ત્યાં જોરદાર પવનના સુસવાટા વાતા હોય છે. ધેર વોઝ એ સ્ટ્રોંગ વિન્ડ, ત્યાં જોરદાર પવન ફૂંકાતો હોય છે. ધેરફોર, તેથી, ધે રિલીઝડ ધ બોમ્બ્સ અર્લિયર, તેઓએ બોમ્બ છે એ થોડોક વહેલો છોડી દીધો. ધેરફોર, તેથી, ધે રિલીઝડ, રિલીઝ એટલે છૂટું મૂકવું, બોમ્બને ફેંકવો. રિલીઝડ ધ બોમ્બ્સ અર્લિયર, બોમ્બ છે એ થોડો, અર્લિયર એટલે વહેલું, અર્લિયર એટલે વધારે વહેલું, અર્લીએસ્ટ એટલે સૌથી વહેલું, એ સુપરલેટિવ ડિગ્રી કહેવાય. તો બોમ્બ છે એ થોડોક વહેલો ફેંકી દે છે. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પરંતુ એકદમ પરફેક્ટ, સચોટ ગણતરી સાથે જ. આડેધડ નહીં, એક્યુરેટ એટલે સચોટ, કેલ્ક્યુલેશન એટલે ગણતરી સાથે, સચોટ ગણતરી સાથે સુસવાટાભર્યો પવન હોય છે, તેથી બોમ્બ છે એ થોડોક વહેલો ફેંકી દે છે. વી હેવ ગોટ ઇટ રાઇટ, તે છે તેઓએ કહ્યું કે આપણે યોગ્ય બરાબર જ કામ કર્યું છે. વી હેવ ગોટ ઇટ રાઇટ, બરોબર જ મિશનરી કામ કર્યું છે, અથવા તો યોગ્ય જગ્યાએ બોમ્બ ફેંકા છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, અને ત્યાર પછી જોવાનું, વિઝન એટલે જોવું, એના પછી વિઝિબિલિટી એટલે જોવાનું, જોવાનું છે એ બીકમ વર્સ, થોડુંક વધારે ખરાબ થઈ ગયું. બેડ એટલે ખરાબ, વર્સ એટલે વધારે ખરાબ, અને વર્સ્ટ એટલે સૌથી ખરાબ. એટલે સામે જે દેખાવાનું દ્રશ્ય હતું, ચોખ્ખી જગ્યા હતી,
એ થોડું ધૂંધળું થઈ ગયું, વધારે ખરાબ થઈ ગયું. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, લેટ અસ ગો હોમ સેઝ કુકી. કુકી કહે ચાલો આપણે આપણા મુકામ તરફ, આપણા ઘર તરફ પ્રયાણ કરીએ. બેક એટ ધ બેઝ they report to the army men. બેક એટ ધ બેઝ ઉપર પાછા આવ્યા પછી તેઓએ આર્મી મેનને રિપોર્ટ કર્યો. he admired them. તેણે તેઓની પ્રશંસા કરી, વખાણ કર્યા. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર્સ, જાબદા જે કહેવાય ને કે મારા બાહોશ સૈનિકો, યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. તમારા બંનેના પ્લેન યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે જ હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. અને તમે આર્મીને એકદમ અસરકારક સહયોગ આપ્યો છે. ઇફેક્ટિવ એટલે અસરકારક, સપોર્ટ એટલે સહયોગ, ટેકો. તમે આર્મીને, આખા ભારતના સૈન્યને એકદમ સહાયકારક, જે કહેવાય ને કે હેલ્પફુલ થયા છો. યુ હેવ ગિવન ઇફેક્ટિવ એટલે એકદમ અસરકારક, સપોર્ટ એટલે સપોર્ટ, સહયોગ, ટેકો આપ્યો છે. તમે આપણા આર્મીને એકદમ અસરકારક મદદ કરી છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન એ યર. બીજા ભારતીય ફાઇટર પાયલોટની જેમ જ, લાઇક એટલેની જેમ, એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, પ્રત્યેક ભારતીય ફાઇટર પાયલોટની જેમ કુકી સુરેશે પણ એક વર્ષની અંદર કેટલાય સો, સેવરલ એટલે સેંકડો, 100 એટલે 100, સેંકડો 100 કલાક સુધી ઉડાન ભરી છે. કુકી સુરેશે પણ પ્રત્યેક ભારતીય પાયલોટની જેમ જીવનની અંદર એક વર્ષની અંદર, ઇન એ યર, વર્ષની અંદર, સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ, કેટલીય 100 કલાક સુધી એને ઉડાન કર્યું છે. જનરલી, સામાન્ય રીતે, 2 daytime ફ્લાઇટ્સ એન્ડ 1 night sortie. સામાન્ય રીતે 2 દિવસની ઉડાન, 2 daytime ફ્લાઇટ્સ, 2 દિવસનું ઉડાન કરવાનું, અને 1 night sortie, અને એક રાત્રિનું સોર્ટી ફ્લાઇટિંગ કરવાનું હોય. ધીસ મીન્સ, એનો અર્થ એ થયો કે ધેટ મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ. મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ, તેના કામના જે કલાકો છે તેના અડધા કરતાંય વધારે. ધીસ મીન્સ, એનો અર્થ એ થયો મોર ધેન એટલે ના કરતાં વધારે, મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ, પોતાના કામના જે કલાકો છે એના કરતાં અડધા કામના કલાકો કરતાં પણ વધારે. ડિવોટેડ ટુ ફ્લાઇંગ, મિશન, પ્લાનિંગ, રિપોર્ટિંગ. અને પોતે પોતાના ઉડાન માટે, મિશનનું પ્લાનિંગ કરવા માટે અને રિપોર્ટિંગ કરવા માટે સમર્પિત કરી દીધા છે. ડિવોટિંગ, સમર્પિત કરી દીધા છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીનો જે વધેલો સમય, ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, શેષ સમય, બાકીનો વધેલો સમય. 41-year-old કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર. 41 વર્ષના જે કુકી છે એ હુમલો કરવાના સલાહકાર તરીકે છે. એન એટેક ઇન્સ્ટ્રક્ટર, ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચન કરવું અથવા સલાહ આપવી. એન એ કમ્બેટ લીડર, અને યુદ્ધ નીતિની, જે કહેવાય ને કે યુદ્ધ નીતિની રીતિ પ્લાનિંગ કરવા માટેના લીડર છે. કમ્બેટ લીડર એન્ડ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. અને યોગ્ય રીતે ઓજાર અથવા તો હથિયાર એનું એ કહે ને કે ડિલિવરી, વહેંચણી કરવા માટે પોતે એના અધ્યાપક છે, શિક્ષક છે. ફરીથી, ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીનો સમય. 41-year-old કુકી, 41 વર્ષના વયોવૃદ્ધ એવા, 41 વર્ષના ઉંમરના કુકી. એન એટેક ઇન્સ્ટ્રક્ટર, હુમલો કરવાના સલાહકાર તરીકે. એન એર કમ્બેટ લીડર, અને યુદ્ધ નીતિની સલાહકાર તરીકે. એને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક, અને એકદમ ચોક્કસ, સચોટપૂર્વક શસ્ત્રને ફેંકવા માટેની જે ટેકનિક છે એના શિક્ષક છે.
હી ઓલ્સો સીઝ ધેટ, અને તેઓ એ પણ જોવે છે કે ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વેડ્રોન મેન્ટેન ધીસ પ્રોફેશિયન્સી. દરેક ટુકડીના અંદર ભારતીય પાયલોટ છે એ આ નિપુણતાને મેન્ટેન કરે છે કે નહીં એ પણ પોતે જોવે છે. હી ઓલ્સો સીઝ ધેટ, તેઓ એ પણ જોવે છે ઓલ ધ પાયલોટ, બધા જ પાયલોટ ઇન હિઝ સ્ક્વેડ્રોન મેન્ટેન ધીસ પ્રોફેશિયન્સી, પોતે આ નિપુણતાને, પ્રોફેશિયન્સી એટલે એફિશિયન્સી, આ નિપુણતાનો ઉપયોગ કરે છે કે નહીં, મેન્ટેન કરે છે કે નહીં તે પણ પોતે જુએ છે. એવરી ફ્યુ યર્સ, દર થોડા વર્ષે, એ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર એ યર ઓર ટુ એટ ધ ડેસ્ક જોબ. એવરી ફ્યુ યર્સ, દર થોડા વર્ષે, પાયલોટ વિમાન ચાલક, પાયલોટ રેસ્ટેડ ફોર એ યર, એકાદ વર્ષ માટે આરામ કરે અથવા એકાદ 2 વર્ષ માટે, એ ફોર એ યર ઓર 2 યર એટ ધ ડેસ્ક જોબ. ઓફિસના કામ માટે, ડેસ્ક એટલે અહીંયા ટેબલ, ઓફિસના કામ માટે જે કહેવાય ને કે દર થોડાક વર્ષે પાયલોટ છે એ 1 કે 2 વર્ષ માટે આરામ કરતું હોય છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રોન કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. સો ઇઝ IAF. વિંગ કમાન્ડર 321 સ્ક્વેડ્રોન, 321 નંબરની સ્ક્વેડ્રોન છે, આપણે જે ટુકડી છે એમાં કે સુરેશ છે એ IAF માટે ગર્વનું સ્થાન છે અથવા તો એના માટે ગૌરવ છે, અને તેથી સો ઇઝ IAF, IAFને પણ એના માટે ગર્વ છે અને પોતાને પણ IAFના પેલા હોવાનું, ઇન્ડિયન એરફોર્સના હોવાનું ગૌરવ છે. તો આવી રીતે સરસ મજાનો MiG-21ના પાયલોટનું રોમાંચક ભર્યું, દિલ ધડક થઈ જાય એ પ્રકારનું દ્રશ્ય આપણે અંગ્રેજીમાં વાંચ્યું. થોડાક શબ્દો નવા પડે એવું છે પણ પ્રયત્ન કરતા રહેવાનો. બરાબર, તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને ત્યાર પછી તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? તો હોમવર્કની અંદર તમારે પાઠ્યપુસ્તક ક્વેશ્ચન 4C હોમવર્કની અંદર ક્વેશ્ચન 4 ક્વેશ્ચન C4 ટેક્સ્ટ પેજ નંબર 82 પ્રશ્ન 1 to 11. આન્સર્સ લખવા. હોમવર્કમાં શું? C4 ટેક્સ્ટ બુક પેજ નંબર 82 પ્રશ્ન 1 થી 11 લખવા. આ તમારે હોમવર્ક કાલે પૂરું કરતું આવવાનું. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો.